ગમે એટલી મહેનત કરો ને છતાં જો તમે અસફળ થાઓ ને તો લોકોમાં મહેનત નહીં પણ એનું પરિણામ શું આવ્યું ને એના ઉપર જ ધ્યાન આપે છે. એટલે કે જયારે સપનાઓ તૂટે છે ને ત્યારે માત્ર હૃદય નથી તૂટતું સાહેબ, પણ આત્મવિશ્વાસ પણ તૂટે છે. એના માટે કરીને ગઝલ છે કે અતિ મહેનત અવિરત ને ઘણા સપનાઓ આંજ્યા હતા, બધાને હાર દેખાય છે પણ મથામણ કોણ જુએ છે. અને તે જે તૂટીને જે વિખરાયું મારું ઘર હતું સાહેબ, તૂટીને જે વિખરાયું મારું ઘર હતું સાહેબ, અને તમે કહો છો કે આળસ છે પણ થાક કોણ જુએ છે. અને ગયા છે વર્ષો કેટલાય આ માટીને ખૂંદવામાં, ગયા છે વર્ષો કેટલાય આ માટીને ખૂંદવામાં, ફક્ત આ મેણા જ સંભળાય છે પણ અવાજ કોણ જુએ છે. અને કરે છે વાત દુનિયા કે નસીબની કે પરિણામની, કરે છે વાત દુનિયા નસીબની કે પરિણામની, પણ મેં જે ગુમાવ્યું રસ્તામાં એ નુકસાન કોણ જુએ છે. અને નથી લખાણ જે ભાગ્યમાં, નથી લખાણ જે ભાગ્યમાં વિધાતા પણ નથી દેતો, અને સમય પહેલા તો માધવ પણ કશું કઈ નથી દેતું. અને ભલે દુનિયા કરે છે વાતો કે કોશિશ નથી કરી, ભલે દુનિયા કરે છે વાતો કે કોશિશ નથી કરી, પણ લડ્યું છે મન મરણ તોલે, લડ્યું છે મન મરણ તોલે એ માધવ સાક્ષી રહેલો છે. અને ભરોસો રાખતું હજી પણ એ દ્વારકાધીશના ન્યાય ઉપર, જેને બધું જ જોયું છે ને એ ફળ પણ ચોક્કસ આપી દેતો. સાહેબ થોડીક હિંમત રાખજો, લોકોનું કામ છે કહેવાનું, થોડીક હિંમત રાખજો કે લોકોનું કામ છે કહેવાનું, કારણ કે એને તમારા સંઘર્ષના બૂટ પહેરીને એક ડગલું પણ નથી ચાલ્યું. અસફળતા એ અંત નથી હોતી, પણ એક નવો વળાંક પણ હોઈ શકે છે. જય માતાજી.